સાહેબ, આજે મને ચોખવટ કરો કે તમે પગાર વધારશો કે નહીં વધારો. મારે કોઈ બહાના નથી જોતા કે ભાદરવા મહિનામાં વધશે, ફેબ્રુઆરીમાં 30 તારીખે વધશે. મને આજે ચોખવટ કરો તમે, તો મને નોકરી છોડવાની ખબર પડે. સાહેબ સમજ્યા કે નહીં? ઓકે એમ છે. એક મિનિટ હો. હાલો, કન્સલ્ટન્સી. હા, મારે છે ને એક છોકરાની જરૂર છે. હા, મને 6 વાગ્યા પહેલાં કહી દો, બરાબર? હા, ઓકે. હલો કન્સલ્ટન્સી. હા, મારે એક જોબની રિક્વાયરમેન્ટ છે. મારો સીવી તમને મોકલાવું છું. 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અને હાલ મારો જે સેલેરી છે 10,000 છે. તો મને કેટલો પગાર અને ક્યાં સુધી જોબ મળી શકે છે? જગ્યા 20,000 રૂપિયા પગાર. સાહેબ, તમારી પાસે સાંજ સુધીનો સમય છે. તમારે મને રાખવું હોય તો મને 6 વાગ્યા પહેલાં કહી દેજો, નહીં તો હું નેક્સ્ટ ડેથી નહીં આવું, બરાબર? એટલે આપણે સાંજ સુધીનો ઇંતજાર. ચલો મળીએ સાંજે 6 વાગે. ભગત, બીજે દિવસ નોકરી છોડીને ના જવાય. 30 દિવસનો નોટિસ પીરિયડ હોય, એટલે તું 30 દિવસ પછી જઈ શકીશ. સમજો? ઓ ભગત, મને પાણી તો પીવડાય યાર. પાણી તો લેતા મારી માટે. પાણી સાહેબ, પાણી બાણી હવે ના મળે તમને. અરે તમે જ તો કહ્યું કે હું નોટિસ પીરિયડ પર છું. તો નોટિસ પીરિયડ પર શું હોય? નોટિસ પીરિયડ પર ખાલી સાહેબ આરામ, મોબાઈલ અને નાસ્તો કરવાનો, બસ એ જ હોય. ઓકે, એવું છે. સારું ભાઈ, આરામ કરો. અમે જાતે પી લઈશું જઈને. એન્જોય યોર નોટિસ પીરિયડ. હા, કન્સલ્ટન્સી વાળાનો ફોન. અંદર જઈને વાત કરવી પડશે, નહીં તો પાછો ભગત સાંભળી જશે. અંદર ક્યાં લાગે? કન્સલ્ટન્સી વાળાનો ફોન આવ્યો છે, ચેક કરવું પડશે. ચલો જોઈએ તો ખરા શું કહે છે. કન્સલ્ટન્સી વાળાનો જ છે. શું કહ્યું ખબર છે? 25,000 નવો માણસ, અને હું 10,000 રૂપિયામાં કામ કરતો હતો, અને 5,000 રૂપિયા પગાર વધારો માંગ્યો હતો. કોઈ નહીં આપતા. 25,000 માણસ લેશે. કેમ છે સાહેબ? ભગત, અહીં શું કરે છે? તું તો નોટિસ પીરિયડ પર સોફા પર બેસો તો ને. આજે 7 સુધીમાં ભગત ખબર પડી જશે. દેખ રહા હે વિનોદ, હવે નવા માણસો લેશે 25,000 અને જૂના માણસોનો 5,000 રૂપિયા પગાર પણ નહીં વધારે, અને કામ બી કરશે ઓછું. ભગત, બિસ્તરા પોટલા તમારા રેડી રાખજો. શું ખબર 6 વાગે તમારે જવાનું થઈ જાય